અને અહીંયા બેનર પણ મૂકવામાં આવ્યા છે. એમાં ષોડશ ગ્રંથમાં આ ચારે વિષયો કેવી રીતે વણી લેવામાં આવ્યા છે અને કેવી રીતે આ ચારે કર્તવ્યોનો નભાવ મહાપ્રભુજીનું જે તાત્વિક ચિંતન છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી ચિંતન, તેને જીવનમાં એક કલાના રૂપે ખીલવવાની મેથડ છે એમ કહીએ તો ચાલે, યોગ કહો તો ચાલે. એને વાલ્લભ યોગ નામ આપવું હોય તો વાલ્લભ યોગ નામ આપી શકાય. પેલો અષ્ટાંગ યોગ છે, આ ચતુરંગ યોગ છે: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. આના જે જુદા જુદા પાસાઓ છે તે આપણે વિચારવાના રહ્યા. આ વખતે આપણે ત્યાં જેમ મેં બતાવ્યું, શરણાગતિ એ મુખ્ય વિષય છે. શરણાગતિ, શરણ ઘણી બધી રીતે લઈ શકાય. હારેલો માણસ જીતેલા માણસની શરણે જાય. ભયભીત માણસ કોઈ રક્ષકની શરણે જાય. શરણાગતિના અનેક પ્રકાર હોઈ શકે છે. તે પૈકી કયા પ્રકારે આપણે ત્યાં શરણને, ભગવાનની શરણાગતિને માર્ગ હોવાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એ મુખ્ય મુદ્દો છે આપણા આ ચિંતન શિબિરનો. સાથોસાથ એક ભૂમિકાના રૂપે આપણે આ પણ વિચારવાનું રહ્યું કે આપણો સંપ્રદાય કોઈ એક એવી મૂંઝવણમાં આજે ફસાઈ ગયો છે, જે મૂંઝવણનો ઉલ્લેખ મેં હાલોલમાં પણ કર્યો હતો ધર્મ સંકટના રૂપે. ધર્મ સંકટ એટલે ધર્મમાં ઊભો થયેલો સંકટ નહીં. ધર્મ સંકટ એટલે ધર્મને કારણે ઊભો થયેલો સંકટ નહીં, પણ આપણી સમજ કે ના સમજ કે અન્યથા સમજ પ્રમાણે 2, 3 કે 4 જેમ આપણને શરણાગતિ, સમર્પણ, શરણાગતિ એ પણ આપણો ધર્મ લાગે છે, સમર્પણ એ પણ આપણો ધર્મ છે, ભગવત સેવા એ પણ આપણો ધર્મ છે, સ્વસ્યાયમેવ ધર્મો હિ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભક્તિ એ પણ આપણો ધર્મ છે. એ ધર્મો ના જો વિરોધાભાસી સ્વરૂપો આપણી સામે પ્રકટ થતા હોય તો આ ધર્મને આ રૂપે લેવો કે જે એનો વિરોધી સ્વરૂપ પ્રકટ થઈ રહ્યો છે તેને ધર્મ રૂપે લેવો, એ જ્યારે મૂંઝવણ થતી હોય આપણને, તે જાતનો ધર્મ સંકટ. જે રીતે અર્જુનને ધર્મ સંકટ ઊભો થયો ગીતા વખતે, મહાભારત વખતે, કે એક બાજુ એનો ક્ષાત્ર ધર્મ એને કહી રહ્યો છે કે યુદ્ધમાંથી પલાયન ન થવું જોઈએ, કરવું જોઈએ. જે યુદ્ધમાં આપણે ભેગા થયા છે તે યુદ્ધને એના અંજામ સુધી પહોંચાડવો જોઈએ. અંતે ધર્મયુદ્ધ હોય તો ધર્મના અનુસાર એને એના અંજામ સુધી પહોંચાડવો જોઈએ. બીજી બાજુ જેમની સાથે યુદ્ધ કરવો છે એમાં કોઈક અર્જુનના ગુરુ છે, તો કોઈ કાકા છે, તો કોઈક વડીલ છે, તો કોઈ કાંઈક છે, તો કોઈ કાંઈક છે. એમની સાથે યુદ્ધ થાય તો થાય કેવી રીતે? એટલે ધર્મ સંકટ ઊભો થયો. એ ધર્મ સંકટ ઊભો થયો એટલે અર્જુન ભગવાનને વિનવે છે કે સિદંતિ મમ ગાત્રાણી વેપતુશ્ચ શરીરે મેં,
હું કાપી રહ્યો છું, મારું મુખ શુષ્ક થઈ રહ્યું છે, ગાંડીવ ધનુષ મારા હાથમાંથી પડું થઈ રહ્યું છે, કેમ કે હું નિર્ણય નથી કરી શકતો કે આ બંનેમાંથી સાચો ધર્મ કયો. એ તો અર્જુનના મુખથી કહેવાયેલા ધર્મ સંકટની નો વિરોધાભાસ છે. શ્રી ગુસાઈજીએ તો એમાં વળી બીજો પણ એક ધર્મ સંકટ દેખાડ્યો છે કે અર્જુનને એ પણ એક ધર્મ સંકટ છે કે આજે યુદ્ધ થવા જઈ રહ્યું છે તે હું મારા સ્વાર્થ રાજ્ય લોભને કારણે કરી રહ્યો છું કે ભગવદ ઈચ્છાને અનુસરવા માટે કરી રહ્યો છું. જો મારા રાજ્ય લોભને કારણે આજે હું યુદ્ધ કરી રહ્યો હું અને એમાં હું કૃષ્ણને સારથી બનાવું તો એક્ઝેક્ટલી એ જ પરિસ્થિતિ ઊભી થઈ જે આજે પુષ્ટિમાર્ગમાં પરિસ્થિતિ ઊભી થઈ. આપણને ક્યાંક સંપત્તિને સાચવવાનો લોભ છે, ક્યાંક સંપ્રદાયના પ્રચાર પ્રસાર કરવાનો લોભ છે, ક્યાંક પોતાના આચાર્યત્વને કેવી રીતે નભાવવો તે નભાવવાનો કોઈક એક પ્રોબ્લેમ છે. એ આચાર્યત્વ જેવી રીતે નભી રહ્યું હોય કે ન નભી રહ્યું હોય, જે ચાલી આવેલી વૈષ્ણવોની રૂઢી છે એ કોઈક એક રીતે સંતુષ્ટ થઈ રહી છે, બીજી રીતે સંતુષ્ટ કરવા જતાં ક્યાંક સાવ તો ભાગી ન જાય. જેમ હરિયાણામાં એક કહેવત છે કે ધન ધન મહાત્મા ગાંધી जिन अंग्रेज भगाया जिन चिड़ियों बीच ढेल फगाया. પક્ષીઓના ઝુંડ બેઠો એને આપણે કોઈ પથ્થર ફેંકી દઈએ અને બધા ફૂર ઉડી જાય, એમ ક્યાંક બધા પુષ્ટિમાર્ગીઓ ફુર કરીને ઉડી તો નહીં જાય સિદ્ધાંત કહેવા જઈએ તો. કેમ કે કોઈક રીતે પુષ્ટિ સિદ્ધાંતની જે સમજ કે અણસમજ કે ખોટી સમજ જે રીતે આજની પુષ્ટિમાર્ગી પ્રજા પુષ્ટિમાર્ગમાં પોતાનો ધર્મ સમજી રહી છે તે સમજ અણસમજ કે ખોટી સમજ ને સામે મહાપ્રભુજીના જે વચનો આપણે કહેવા જશું ને એમને ગળે નહીં ઉતરે તો પછી જે પ્રશ્નચિહ્ન લાગે છે એનો ઉત્તર શોધે જડતો નથી, એટલે ધર્મ સંકટ ઊભો થઈ જાય. એ ધર્મ સંકટ ઊભો થાય એટલે શું થાય કે જે કંઈ ચાલી રહ્યું છે એ તમારા ધોલમાં છે ને, જવા દો ની નૌકા કિનારે કિનારે, એમાં આપણે એમ છે કે જ્યાં ચાલી રહી છે નૌકા એને જવા દો, એને છંછેડો નહીં. ન છંછેડીએ આપણે ખરેખર. પણ આપણે એક વાત વિચારવાની રહી કે જો આપણા સેવ્ય ઠાકુરજી, આપણા સેવ્ય પ્રભુ મહાપ્રભુજીનો જે કૃષ્ણ પ્રતિ ભાવ છે એ ભાવથી ભાવિત હોય, વ્રજભક્તોનો જે કૃષ્ણ પ્રત્યે ભાવ હતો તે ભાવથી ભાવિત હોય અને પ્રભુ આજ્ઞા કરે છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે છે હું તેને તેવી રીતે તેની સામે વર્તું છું. તો જો મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપ, વ્રજભક્તોના ભાવાત્મક સ્વરૂપ જો આપણે ત્યાં સેવ્ય હોય તો જેવો ભાવ એમનો ન હોય એવા ભાવથી આપણે એમના પ્રત્યે શરણાગત થઈએ કે એમને કંઈક સમર્પણ કરીએ કે એમની કંઈક સેવા કરીએ કે એમની ભક્તિ કરીએ તો એમનો ભાવાત્મક સ્વરૂપ તો કોઈ દિવસે સુખ માણી શકતો નથી. જો એમનો ભાવાત્મક સ્વરૂપ હોય તો આપણે સૌ જાણીએ છીએ આ રહસ્યને
આપણે સેવા કરીએ છીએ ત્યારે વ્રજભક્તોની કહાનીથી, મહાપ્રભુજીની કહાનીથી, શ્રી ગુસાઈજીની કહાનીથી આરોગવાની વિનંતી કરીએ છીએ. શા માટે એમની કહાનીની જરૂરત છે? કહાનીની જરૂરત હોવી જ ન જોઈએ. કહાનીની જરૂરત છે એટલા માટે કેમ કે આપણે સાક્ષાત બ્રહ્મનું, ફક્ત સાક્ષાત બ્રહ્મને આપણે આપણો સેવ્ય નથી માનતા. એનું કારણ સમજો કે સાક્ષાત જો બ્રહ્મ સેવ્ય હોય ને તો આ ટેબલ પણ સાક્ષાત બ્રહ્મ છે. શ્રુતિનો સ્પષ્ટ સિદ્ધાંત છે કે સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે તે બધું બ્રહ્મ છે. તો આ ટેબલ જ બ્રહ્મ છે નહીં. બધા ઢોર, ડુક્કર કુકર પણ બધા બ્રહ્મ જ છે. એમની સેવા કરી શકીએ? બ્રહ્મના અનેકવિધ રૂપોમાં બ્રહ્મનું એ રૂપ પણ છે જ, પણ તે રીતે આપણને બ્રહ્મ સેવ્ય નથી. જેમ ગંગોત્રીથી માંડીને ગંગાસાગર સંગમ સુધી જે ગંગાજી વહી રહી છે તેમાં સર્વત્ર ગંગાજી તીર્થ નથી. ઋષિકેશમાં તીર્થ છે, હરિદ્વારમાં તીર્થ છે, અમુક અમુક સ્થળોએ ગંગાજીના તીર્થ છે, ત્યાં તીર્થ સ્નાનનો ફલ છે. તો ગંગાજી તરીકે ગંગા એક જ, પણ તીર્થ સ્થળો જુદા જુદા, અને તે તીર્થ સ્થળોના સ્નાનના ફલો જુદા જુદા. તીર્થસ્થળમાં, તે તીર્થસ્થળમાં આપણે સ્નાન કરવા જઈએ, યાત્રા કરવા જઈએ, તે યાત્રાના રોમાંચો જુદા જુદા જુદા. તો બ્રહ્મને ફક્ત બ્રહ્મ તરીકે આપણે સેવ્ય નથી બનાવતા, પરમાત્માને ફક્ત પરમાત્મા તરીકે આપણે સેવ્ય નથી બનાવતા. કેમ કે પરમાત્માને પરમાત્મા તરીકે સેવા કરવી હોય તો કોઈ સેવાની જરૂરત જ નથી. એક સાચી વાત સમજો. પરમાત્મા કોણ? જે આપણી ભીતર બિરાજી રહ્યો છે. એ પરમાત્માના સ્વરૂપમાં શું કહેવામાં આવ્યું છે? ભર્તા ભોગતા મહેશ્વર. તમે જે કંઈ કરી રહ્યા છો તેનું ભરણ, તેનું પોષણ, તેનો ઉપભોગ તમારી ભીતર બેઠેલો પરમાત્મા કરી જ રહ્યો છે. હવે તે રીતે જો સેવા કરવી હોય તો ખાવું પીવું ને સૂવું, બીજી પંચાયત કરવાની જરૂરત શું સેવાની કે શરણાગતિની? કેમ કે ભીતર બેઠેલો પરમાત્મા જે કંઈ આપણે કરી રહ્યા છે તેનો ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહસ્મિન પુરુષ પર. એ આપણી ભીતર બેઠેલો આપણી સેવા લઈ જ રહ્યો છે. પછી નોખી સેવાની કોઈ દરકાર આપણને હોવી જોઈએ નહીં. એટલે પરમાત્મા રૂપે આપણે સેવા નથી કરી રહ્યા. ફક્ત આપણે કહીએ કે ભગવત સેવા કરીશું. હવે ભગવાન આપણને મળશે ક્યાં? ભગવાન છે ગોલોકમાં, વ્યાપી વૈકુંઠમાં, નિત્ય લીલા સ્થલીમાં, વ્રજમાં. એ આપણને અહીંયા ક્યાં મળે? આપણે કહેશું ના ના ભગવાનની મૂર્તિ બેસાડી લેશું, સ્વરૂપ પધરાવશું ને સેવા કરીશું. પણ પાછો એ મુદ્દો તો થયો ને કે સ્વરૂપની સેવા એ ભગવત સેવા કહેવાશે કે નહીં કહેવાશે, એ બાબતના સિદ્ધાંત કયા? એ બાબતનો આધાર કયો? એ બાબતનો આધાર કયો? એ જ્યારે બધી વિમાસણ આપણને ઊભી થાય ત્યારે કોને પાસે જવું? કોની વાત માનવી? હમણાં જ હું અજમેરથી આવી રહ્યો હતો. આમાં જામનગરના એક કોઈ ગોસ્વામી, આપણા પુષ્ટિ માર્ગના નહીં, કાશ્મીરના ગોસ્વામી મારી સાથે હતા. એમને ઘેર પણ ઠાકુરજીની રાધાકૃષ્ણની સેવા બિરાજે છે. અને દિલ્હી ગયા હતા તો એમને કોઈક ચોપડી મળી ગઈ દિલ્હીમાં કબીરની. પછી અમે સામે બેઠા તે મને કહેતા હતા કે આમાં એક બહુ ગજબની વાત લખી છે. મેં કહ્યું શું વાત લખી છે?
એમણે કહ્યું, કબીર કહે છે કે પાથર પૂજે હરિમૂલે તો હું પૂજો પહાર, તાતે તો ચાકી ભલી જો પૂજ ખાય સંસાર. ભાટાને પૂજવાથી જો ભગવાન મળતા હોય તો ઘરની ચક્કીને પૂજવું બહુ સારું કે પહાડને પૂજવું સારું? ઘરનો ભાટો કેટલો નાનો ને પહાડ તો કેટલો મોટો, અને એના કરતાં સૌથી સારી ચક્કી. પણ આજકાલ તો ચક્કી છે જ નહીં. જો કે કબીરના જમાનાની વાત છે કે તાતે તો ચાકી ભલી જો પૂજ ખાય સંસાર, કે એને પૂજો તો તમને ખાવાનું એ મળે ને દળવાનું એ મળે ઘઉં. કાંઈક તો ઉપયોગની છે, આ તો કાંઈ ઉપયોગનો નથી. એ મને પૂછતા હતા કે તમારો શું વિચાર છે આ બાબતમાં, તમારી કઈ સાધના પ્રણાલી? મેં કહ્યું, ભાઈ અમારી એ સાધના પ્રણાલી રાધાકૃષ્ણને ભજવાની છે. એમણે કહ્યું, તો તમારા પાસે આનો જવાબ શું હોઈ શકે કે ભાટાને પૂજવાથી જો ભગવાન મળતા હોય તો કાં તો પહાડ પૂજવો જોઈએ, કાં ઘંટીને પૂજવી જોઈએ. ખરેખર એ પ્રશ્ન તો મૂંઝવે છે આપણને. આપણે કહીએ છીએ કે અમારે શ્રદ્ધાથી અમે માની લીધા, પણ જેમ તમે શ્રદ્ધાથી ભગવાનના કોઈક ભાટાને ભગવાન માની લીધા, કોઈ સમજો કે કોઈ ગધેડાને કોઈ ભગવાન માની લે તો એ પૂજી શકે કે ન પૂજી શકે? એ શું બ્રહ્મે લીધેલો રૂપ નથી? અમારે ત્યાં મોટા મંદિરમાં મુંબઈમાં એક ધીરુભાઈ ધમપછાડ આવતા હતા, અમારા કાકાના બહુ અનન્ય ભક્ત. રોજ સવારે અમારા કાકાના ચરણ સેવા કરે અને થોડીક વાર ચરણ સેવા કરે પછી જોરથી બોલે, પ્રભુ કુછ હો જાય આજ્ઞા. પછી થોડીક વાર એમ ફરી પાછો બોલે, પ્રભુ કુછ હો જાય આજ્ઞા. 2-3 વખત કરે એટલે અમારા કાકા ગુસ્સે થઈ જતા. પછી 2-4 ગાળો એને આપતા. એ જેટલી ગાળો આપે એના જેટલા અક્ષર એનો મટકાનો નંબર લગાડતા, એમને લાગી જતો. એવો ચમત્કાર પાછો. અમે એમનું નામ જ ધીરુભાઈ ધમપછાડ રાખ્યો હતો. રોજ સવારે ચરણ સેવા કરે ને પ્રભુ કાંઈક આજ્ઞા થઈ જાય ને 2-4 ગાળો આપે, બધા ગાળોના શબ્દો ગણે ને જે કાંઈ શબ્દો આવે સરવાળે એટલો નંબર મટકા ઉપર લગાડે ને એમ પાછું લાગી જ હતું. દર વખતે લાગતું હતું કે અવારનવાર લાગતું હતું કે ક્યારેક ક્યારેક લાગતું હતું, એ મેં ઇન્ક્વાયરી કોઈ દિવસે કરી નહીં. પણ એમની આ પ્રકારની સેવાને, પ્રભુ સેવાને અમારા મનમાં છાપ એવી ઉભરતી હતી કે ધીરુભાઈ કંઈક ધમપછાડ કરી રહ્યા છે અહીંયા, કોઈક જાતની સેવા. તો એ સેવા કહેવાય કે ન કહેવાય? મુદ્દો આપણે શાંતચિત્તથી એ વિચારવાનો રહ્યો કે આવી પ્રકારની સેવાને સેવા કહેવાય કે ન કહેવાય, કે પ્રભુ કંઈક આજ્ઞા થઈ જાય. આપણે કોઈક જાતના 56 ભોગ કરતા રહીએ ને પ્રભુ કોઈક સુંદર બાયરી મળી જાય, પ્રભુ કંઈક ધંધો ચાલી જાય, પ્રભુ કે શું છે, અરે ઘરમાં એક ટીવી કે કાર બેસી આવી જાય, અને પછી પ્રભુએ કાંઈ ગાળો આપતા હોય તો એ સંભળાય તો બેડો પાર થઈ જાય હો આપણો.